આજની બીજેપીની સરકારથી ત્રાહીમાં પોકારી રહ્યા છે। એક વર્ગના આગેવાનો ખેડૂતો જેમાં એમના ખેતરોમાં વગર પરવાનગીએ પોલીસના ધાડા આવીને થાંભલા નાખવાનું કામ કરે, બીજ ઉત્પાદક રીતે ઓલી જમીનના માલિક જે હોય એવો વ્યવહાર કરે, એના અનુસંધાનમાં આગેવાનોનો આગ્રહ હતો કે અમારી વાત સાંભળવા આવો તો સારું। એના અનુસંધાનમાં કોર્ટ આવ્યો છું। હું માનું ત્યાં સુધી ખેડૂતોએ બિંદાસ રીતે આજની સરકારની સામે પડવું જોઈએ, રહેવું જોઈએ, દયા નહીં ખાવી જોઈએ। જો ખેડૂતોની મતની મહેરબાનીથી સરકાર બનતી હોય ને એમની વાત ન માનતી હોય, કોઈ પણ જાતનો સહકાર ન હોય, તો માનું ત્યાં સુધી ખેડૂતો હિંમતથી આની સામે પડવું જોઈએ। એટલું જ નહીં, ખેડૂતોના જે પોલીસ લઈને આવે તો પોલીસ ઉપર બી કેસ કરવો જોઈએ કે તમે અમારા ખેતરમાં કેમ વગર પરવાનગી પ્રવેશ્યા। ઘણા બધા મુદ્દા છે। MSP છે, ફરજિયાત થવું જોઈએ, ભાવ પૂરા આપવા જોઈએ, ખાતર નંબર બી આપવું જોઈએ। સમગ્ર ગુજરાતની કણીસેના ગુજરાતમાં જ્યાં પણ આંદોલન ચાલે છે ત્યાં કણીસેના હંમેશા ઊભી રહેશે। જે પણ કદાચ કાલ સવારે જેલ ભરો આંદોલન કરવાનું પડે ખેડૂત માટે તો એ પણ કરવા તૈયાર છીએ। અને સરકારને કહેવા માગીએ કે અત્યારે ખેડૂતની સિઝન છે તો ખેડૂતને વિશે કંઈ ચિંતા ના થઈ, કંપનીની ચિંતા થઈને અત્યારે ચોમાસામાં જ્યારે સિઝન હોય એ ટાઈમે એક બાજુ સરકાર એમ કે ડીઝલ વાપરો નહીં, અહીંયા જાઓ નહીં, એવા નાટક કરે, અને અત્યારે આ લાખોનું કરોડોનું કામમાં ડીઝલ બારે અને સરકાર આખી પેટ્રોલો બારીને હજારો પોલીસો મોકલે ત્યારે એમને ખ્યાલ નથી આવતો, બરાબર। અને ખેડૂતોને અન્યાય કરે છે, કોઈ એવી યોજના આવી કે ખેડૂતને અત્યારે લાભ થાય, એટલે કણીસેના હંમેશા ખેડૂત